લોક સુખાકારીના કામો રાજ્ય અને કેન્દ્ર સરકારી પ્રાથમિકતા રહી છે। લોકોના જીવન ધોરણમાં સુધાર થાય અને છેવાડાના લોકો સુખી માળખાગત સુવિધાઓ અને વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચે તે હેતુથી જિલ્લા વહીવટી તંત્ર અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સતત પ્રયત્નશીલ રહે છે। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના શાસનની ધુરા સંભાળ્યાના 24 વર્ષ પૂર્ણ થતા 7મી ઓક્ટોબરથી કચ્છ સહિત રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં વિવિધ સરકારી વિભાગો દ્વારા જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરાયું હતું। તેવું ભુજના ટાડોલ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું। વિકાસ સપ્તાહ અંતર્ગત આજે જિલ્લા મથક ભુજમાં વિકાસ પદયાત્રાનું આયોજન કરાયું હતું। ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડથી ટાઉન હોલ સુધી વિકાસ પદયાત્રા વિવિધ સરકારી વિભાગના અધિકારીઓ, જનપ્રતિનિધિઓ, રાજકીય અને સામાજિક આગેવાનો જોડાયા હતા। વિકાસ પદયાત્રા બાદ ભુજના ટાઉન હોલ ખાતે લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો। પ્રારંભે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું। જિલ્લા કલેક્ટર આનંદ પટેલે વિગતો આપતા કહ્યું હતું કે આજે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં કચ્છમાં 75 કરોડથી વધુના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા। 7 ઓક્ટોબરથી જિલ્લા વિકાસ સપ્તાહની ઉજવણીનો પ્રારંભ થયો હતો। સપ્તાહ દરમિયાન વિવિધ સરકારી વિભાગો દ્વારા જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, જેમાં કૃષિ વિભાગ દ્વારા રવિ કૃષિ મહોત્સવ, સખી મંડળો, પંચાયત વિભાગ, શહેરી વિકાસ વિભાગ સહિતના જુદા જુદા વિભાગો દ્વારા શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં લોકોની પણ નોંધનીય સહભાગીતા રહી હતી। આ પ્રસંગે ગાંધીના મનપાના કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ, ભુજના નગર અધ્યક્ષા, જિલ્લા શિક્ષણ અધિકારી, પશુપાલન અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી, DRDA નિયામક સહિત વિવિધ વિભાગના અધિકારીઓ, આગેવાનો, શહેરીજનો હાજર રહ્યા હતા। 7 ઓક્ટોબરથી વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં જુદા જુદા વિભાગો તરફથી પ્રત્યેક દિવસે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે। આજ રોજ જિલ્લામાં વિવિધ વિકાસ જે કામો છે એ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટેનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં જિલ્લાભરમાં 75 કરોડથી વધારેના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ આજે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાંથી કરવામાં આવનાર છે। આ સમગ્ર સપ્તાહ દરમિયાન જુદા જુદા વિભાગના જે કાર્યક્રમો હતા કે જેમાં રવિ કૃષિ મહોત્સવનું પણ આયોજન કરવામાં આવેલું હતું, વિકાસના કામોના લોકાર્પણના પણ આયોજન કરવામાં આવેલા છે, સખી મંડળ માટેના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલું છે। તો પંચાયત વિભાગ દ્વારા અને શહેરી વિકાસ વિભાગ દ્વારા પણ જે તે વિભાગ કક્ષાએ જિલ્લા અને તાલુકા કક્ષાના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલું હતું। જે વિકાસ સપ્તાહ દરમિયાન જે વિકાસના વિભિન્ન કાર્યો થયેલા છે અને આ વિકાસના કાર્યોના સંદર્ભે જ એક વિકાસ રેલીનું પણ જ્યુબિલી સર્કલ ખાતેથી લઈ અને ટાઉન હોલ ખાતે સુધી આયોજન કરવામાં આવેલું હતું, જેમાં વિભિન્ન વિભાગો તરફથી પણ એમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયેલા હતા અને એ રીતે આજે આ વિકાસ સપ્તાહના અગત્યના પડાવ ઉપર વિભિન્ન લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામોનું આયોજન આજે કરવામાં આવેલું છે।